નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો નવી યોજના લોન્ચ કરવામાં આવી ગઈ છે। મિત્રો, દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને મિત્રો આવી રહ્યું છે અને આ યોજનાનું નામ મિત્રો ઈ કિસાન ઉપજ નિધિ યોજના રાખવામાં આવ્યું છે। ખેડૂતો માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આવી નવી લોનની યોજનાઓ બહાર પાડવામાં મિત્રો આવતી હોય છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને મિત્રો લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો મિત્રો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મિત્રો મળવાપાત્ર થાય છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મિત્રો કહ્યું હતું કે આ લોન હેઠળ લોન મળવાપાત્ર મિત્રો થાય છે અને પિયુષ ગોયલે મિત્રો જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતો કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ મિત્રો પોતાના વેરહાઉસ દ્વારા આવેલી રસીદના આધારે મિત્રો આ લોન લઈ શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવો ગેસ સિલિન્ડર જારી કરવામાં આવ્યો છે જે મિત્રો 300 રૂપિયા સસ્તો જોવા મળી રહ્યો છે। જેમાં મિત્રો લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ કંપનીએ વિકલ્પ તરીકે કમ્પોઝિટ ગેસ સિલિન્ડર રજૂ કર્યો છે જેની કિંમત મિત્રો સામાન્ય ઘરેલું સિલિન્ડર કરતાં 300 રૂપિયા ઓછી છે। હા મિત્રો, ઇન્ડિયન કંપનીનું કમ્પોઝિટ સિલિન્ડર ઉત્તર પ્રદેશના લખનૌમાં મિત્રો 519 રૂપિયામાં ઉપલબ્ધ છે। તમને મિત્રો જણાવી દઈએ કે આ એક નવા પ્રકારનો સિલિન્ડર છે જેને મિત્રો કમ્પોઝિટ સિલિન્ડર નામ આપવામાં આવ્યું છે। હાલમાં મિત્રો ઇન્ડિયન એટલે કે ઇન્ડિયન ઓઇલ અને સિલિન્ડરો પૂરા પાડે છે। મિત્રો, માહિતી અનુસાર આ સિલિન્ડરમાં માત્ર 10 કિલો એલપીજી ગેસ હશે। સાથે જ આ સિલિન્ડરની ખાસિયત મિત્રો એ છે કે તે પારદર્શક હશે। આ ઉપરાંત તે મિત્રો ઉપાડવામાં પણ મિત્રો હલકું હશે તેવો મિત્રો ગેસ સિલિન્ડર જારી કરવામાં આવ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હપ્તા વગર ખેડૂતોને 42,000 રૂપિયા ખાતામાં જમા થશે। તો મિત્રો ખેડૂતોને આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોને મિત્રો ખાતામાં મિત્રો વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા આવે છે। સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે મિત્રો 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ 6,000 રૂપિયાની આર્થિક સહાય 4 મહિનાના અંતરાલ સાથે મિત્રો 2,000 રૂપિયા એટલે કે 3 હપ્તા મિત્રો આપવામાં આવે છે। ત્યારે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓને અને પીએમ માનધન યોજનાના ફોર્મ ભરે છે, બંને સાથે મિત્રો ફોર્મ ભરે છે તો તેમની 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો 36,000 રૂપિયા મળે છે। આમ બંને મિત્રો યોજનાઓ થકી ખેડૂતોને ઘરે બેઠા મિત્રો 42,000 રૂપિયાની સહાય મિત્રો ખાતામાં જમા કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતા ધારકોને મળશે મિત્રો યોજનાઓનો લાભ, જેમાં મિત્રો 10,000 રૂપિયાની સહાય જમા કરવામાં આવશે। જેમાં કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે મિત્રો અનેક યોજનાઓ ચલાવી રહી છે। જેમાં મિત્રો મોદી સરકાર વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી। આ યોજના અંતર્ગત મિત્રો દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ મિત્રો સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી મિત્રો શરૂ કરવામાં મિત્રો આ યોજના આવી છે। જેમાં જનધન યોજના હેઠળ મિત્રો તમે 0 બેલેન્સથી જ બેંક એકાઉન્ટ ખોલી શકો છો અને પ્રધાનમંત્રી જનધન યોજનામાં મિત્રો સૌથી વિશેષ સુવિધા તો એ છે જેમણે જનધન ખાતું મિત્રો ખોલાવ્યું છે તેમને 0 બેલેન્સ એકાઉન્ટ ઉપર મિત્રો 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા પણ મિત્રો આપવામાં આવે છે। તો મિત્રો આ સારામાં સારી વાત કહેવાય જેને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે। આ એક મિત્રો એક પ્રકારની લોન સુવિધા યોજના છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે મિત્રો આ સ્કીમ હેઠળ 10,000 સુધીની મિત્રો લોન માટે મિત્રો તમે અરજી કરી શકો છો। તો મિત્રો જનધન ખાતું તમે ખોલાવો છો તો તરત જ મિત્રો તમે તેમાં 0 બેલેન્સ સાથે જ મિત્રો 10,000 રૂપિયાની તમે મિત્રો આર્થિક લોન ઉપાડી શકો છો અને તેનો મિત્રો સહાયનો પૂરેપૂરો મિત્રો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને સરકાર દ્વારા 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જેમાં મહિલાઓ માટે મિત્રો ખુશખબર સામે આવી છે। કેન્દ્ર સરકાર આપશે મિત્રો 6,000 રૂપિયાની સહાય, જેમાં પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ મિત્રો પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મિત્રો મહિલાઓને નાણાકીય સહાય મિત્રો આપવામાં આવે છે। આ યોજના મિત્રો 1 જાન્યુઆરી 2017માં શરૂ કરવામાં આવી હતી। તે પ્રધાનમંત્રી મિત્રો ગર્ભ અવસ્થામાં મિત્રો સહાય યોજના તરીકે મિત્રો ઓળખવામાં આવી રહી છે। આ યોજનાનો મિત્રો
મિત્રો મુખ્ય હેતુ છે કે માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેના માટે સરકાર તમને મિત્રો 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે, જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં મિત્રો 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને મિત્રો આપવામાં આવે છે। તે જ સમયે મિત્રો સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં મિત્રો છેલ્લા સમયે મિત્રો 1,000 રૂપિયા આપે છે। આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન કરાવતી ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયા મિત્રો આર્થિક સહાય આપવામાં આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે કેન્દ્રની મોદી સરકાર ટૂંક જ સમયમાં ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવા માટે મિત્રો જઈ રહી છે। તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદા જરૂરી ચીજ વસ્તુઓને જેવા કે ચોખા, દાળ અને લોટ સસ્તા ભાવે ઉપલબ્ધ કરવા જઈ રહી છે। મિત્રો માહિતી અનુસાર મિત્રો ભારત બ્રાન્ડનો બીજો તબક્કો 23 ઓક્ટોબરે મિત્રો શરૂ કરવામાં આવવાનો હતો, જેમાં તેની મિત્રો 2 નવી કઠોળ પણ મિત્રો સામેલ કરવામાં આવવાની હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે 20 લાખ સુધી મળી શકશે લોન, જેમાં મિત્રો દિવાળી પહેલાં પીએમ મોદીએ દેશવાસીઓને મોટી ભેટ આપતા જણાવ્યું હતું કે પીએમ મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોનની મર્યાદા બમણી કરવામાં આવી છે। હવે તમે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો। પહેલાં આ મર્યાદા 10 લાખ રૂપિયા સુધીની હતી, પરંતુ સરકારે તેને બમણી કરી દીધી છે। દેશમાં નાના ઉદ્યોગ સાહસિકોને મજબૂત કરવા અને રોજગારીની તકો વધારવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે, જેમાં રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનવાનું છે, જેમાં જામનગર રોડ ઉપર રામપર ગામમાં મિત્રો 30 એકર વિશાળ જગ્યા ઉપર 300 કરોડના વધુના ખર્ચે મિત્રો તૈયાર થઈ રહેલું સદભાવના વૃદ્ધાશ્રમ દેશભરમાંથી નિરાધાર, અસશક્ત, પથારીવશ, કોમામાં તેમજ ડાયપર ઉપર રહેલા મિત્રો 5100 વડીલોને આશરો મળી રહે તે માટે મિત્રો 1400 રૂમો તૈયાર કરવામાં આવી રહી છે। નિઃશુલ્ક ભોજન માટે અન્નપૂર્ણા ગૃહની સાથે મંદિર સહિતની સુવિધાઓ પણ મળશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે 1,000 કરોડની લોનની ગેરંટી ફંડ બનાવશે મિત્રો, જેમાં મિત્રો સરકારે બુધવારે કહ્યું હતું કે ટૂંક જ સમયમાં અમે 1,000 કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ શરૂ કરવા જઈ રહ્યા છે। આનાથી રજિસ્ટર વેર હાઉસ ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને NWR સામે ભંડોળનું પૂરું પાડવા માટે મિત્રો બેંકોને વિશ્વાસ વધારવા મદદ કરશે, જેમાં કેન્દ્રીય મિત્રો ખાદ્ય સુરક્ષા સચિવ સંજીવ ચોપરાએ મિત્રો પત્રકારે મિત્રો જણાવ્યું હતું કે 1,000 કરોડનું ભંડોળ ધિરાણકારકને મિત્રો અપેક્ષિત ક્રેડિટ જોખમનું ધ્યાન રાખશે, જેમાં નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં મિત્રો 100 દિવસની સિદ્ધિઓ ઉપર પ્રકાશ પાડતા ચોપરાએ મિત્રો કહ્યું હતું કે તાજેતરમાં લોન ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને તે ટૂંક જ સમયમાં મિત્રો શરૂ કરવામાં આવશે તેવું મિત્રો રાજીવ ચોપરાએ જણાવ્યું હતું। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।